કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો તો આજથી આપણે મણિપ્રભુ હાઈસ્કૂલનું ઓનલાઈન શિક્ષણ શરૂ કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલાં આજે આપણે જે સબ્જેક્ટ ચાલુ કરી રહ્યા છીએ એ સબ્જેક્ટનું નામ છે કેમેસ્ટ્રી, એટલે કે રસાયણ વિજ્ઞાન. હવે આ વિષયની અંદર તમારે ધોરણ 12માં ટોટલ 16 ચેપ્ટર ભણવાના છે. કેટલા ચેપ્ટર ભણવાના છે? 16 ચેપ્ટર. આ 16 ચેપ્ટર બે ભાગમાં વહેંચાયેલા છે, એટલે કે કેમેસ્ટ્રીની બે બુક આવશે, પાર્ટ 1 અને પાર્ટ 2. બરાબર. પાર્ટ 1ની અંદર ટોટલ 9 ચેપ્ટર હશે અને પાર્ટ 2ની અંદર ટોટલ 7 ચેપ્ટર છે. હવે એમાંથી હવે તમને ખ્યાલ છે કે કેમેસ્ટ્રી વિષય એ 3 વિભાગમાં વહેંચાયેલો છે. એક છે ફિઝિકલ કેમેસ્ટ્રી, એક છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને એક છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ફિઝિકલ કેમેસ્ટ્રીમાં 1 થી 4 ચેપ્ટર ભણવાના છે. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તમારે 5 થી 9 ચેપ્ટર ભણવાના છે અને ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં 10 થી 13 ચેપ્ટર ભણવાના છે. હવે વધ્યા જે 3 એ પણ ઓર્ગેનિકમાં લેવાય છે, પણ આપણે એનો અલગ ભાગ પાડીશું, જે છે બાયોકેમેસ્ટ્રી. એ છે ચેપ્ટર 14, 15 અને 16. ટોટલ જે ગુણભારક છે એ તમને PDF બનાવીને મોકલી દઈશું. બરાબર. હવે આજે જે ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટરનું નામ છે દ્રાવણો. ચેપ્ટર નંબર 2, જેના વિશે તમે 11માં થોડું ઘણું ભણ્યા છો. એટલે આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2, જેનું નામ છે દ્રાવણો. બરાબર. હવે સૌથી પહેલાં તો દ્રાવણો એટલે શું? તો દ્રાવણ એટલે 2 કે તેથી વધુ પદાર્થોનું સમાંગી મિશ્રણ, એને આપણે શું કહીએ છીએ? દ્રાવણ. શું કહીએ છીએ? દ્રાવણ. હવે એક ઉદાહરણ લઈએ આપણે. ચલો એક ડબલું લઈએ, એટલે કે એક બીકર લઈશું. બરાબર છે. આ બીકરની અંદર ધારી લો કે આપણે 200 ml પાણી ભરેલું છે. કેટલા ml પાણી ભર્યું છે? 200 ml પાણી ભરેલું છે. એની અંદર 5 ગ્રામ ખાંડ, 2 ગ્રામ મીઠું અને 1 ગ્રામ લીંબુ નાખીએ અને એને આપણે મિશ્ર કરી દઈએ તો લીંબુ શરબત બની ગયું, હે ને? પણ એ દ્રાવણ છે. તમે સમજો કે આની અંદર આપણે પાણી નાખ્યું, ખાંડ, મીઠું અને 1 ગ્રામ લીંબુ નાખ્યું. એનો મતલબ થયો કે 2 કે તેથી વધુ પદાર્થોનું મિશ્રણ બનાવ્યું. બધા ઓગળી જશે એટલે સમાંગ મિશ્રણ બન્યું. સમાંગ મિશ્રણ બન્યું એટલે એને દ્રાવણ કહીશું. હવે દ્રાવણની અંદર ચલો આમાં સૌથી વધારે કોણ છે? સૌથી વધુ માત્રામાં કોણ છે? યસ, પાણી. બરાબર. તો જે પદાર્થ દ્રાવણમાં, આ યાદ રાખવાનું છે કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ હોય તેને દ્રાવક કહે છે. શું કહે છે? દ્રાવક કહે છે. બરોબર છે? ક્લિયર? અને દ્રાવણમાં જે પદાર્થનું પ્રમાણ ઓછું હોય, હું સૌથી ઓછું નથી કહેતો, સૌથી ઓછું તો પછી મીઠું જ થઈ જાત, ખાલી લીંબુ જ થઈ જાત, પણ સૌથી ઓછું નહીં, ઓછું હોય તેને દ્રાવ્ય કહે છે. શું કહે છે? દ્રાવ્ય કહે છે. તો હવે તમે જાણી શકશો કે દ્રાવણ કોનો બનેલો છે? તો 2 ઘટકોનો. એક છે દ્રાવક અને એક છે દ્રાવ્ય. દ્રાવ્ય
આખા દ્રાવણમાં માત્ર એક જ હોય, જ્યારે દ્રાવ્ય એકથી વધુ હોય. બરોબર છે? ક્લિયર? ખ્યાલ આવી ગયો તમને લોકોને? ઓકે, ચલો. તો કેટલીક ગાણિતિક સંજ્ઞાઓ આપણે જોવાની છે હવે. તો એ જોઈ લઈએ કે તમે જે દ્રાવણ બનાવ્યું એ દ્રાવણની અંદર આપણે બે પદાર્થો લીધા છે. એક છે દ્રાવક અને એક છે દ્રાવ્ય. બરોબર? તો દ્રાવકને આપણે, દ્રાવકનું જે વજન છે, દ્રાવકનું વજન આપણે કહીએ છીએ W1, દ્રાવ્યનું વજન આપણે કહીએ છીએ W2. બરોબર છે? ચલો, તો દ્રાવણનું વજન જે છે એને આપણે કહીશું W. જે શું થશે? દ્રાવકનું વજન અને દ્રાવ્યના વજનનો સરવાળો, એટલે W બરાબર W1 પ્લસ W2. બરોબર છે? ક્લિયર? ચલો, એના સિવાય જે દ્રાવણ છે એ દ્રાવણનું કદ દર્શાવાય V વડે, જે mlમાં પણ હોય અથવા લીટરમાં પણ હોય. ml અથવા લીટરમાં પણ હોય. બરોબર છે? આના સિવાય આપણે જે જરૂર પડવાની છે એ છે દ્રાવણની ઘનતા. એ શું છે? દ્રાવણની ઘનતા, જેને આપણે દર્શાવીએ છીએ D વડે. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. એટલે દ્રાવણનું દળ W અને દ્રાવણનું કદ V, એટલે D બરાબર શું થાય? W/V. બરોબર છે? ચલો, ખ્યાલ આવશે બકા આટલું? હે ને? ચલો, તો હવે આના સિવાય જે બે વસ્તુઓ ખાસ જરૂર પડવાની છે એ છે મોલની. તો મોલ બરાબર શું થાય? વજન ભાગ્યા અણુભાર. હવે આપણે દ્રાવકના મોલ લખવા હોય તો દ્રાવકના મોલ થાય N1. બરોબર છે? અને દ્રાવકના મોલ થાય N1. અને ચલો, તો વજન, દ્રાવકનું વજન શું છે? W1 અને દ્રાવકનો અણુભાર M1. અને દ્રાવ્યના મોલ બરાબર થાય N2 ઇઝ ઇક્વલ ટુ W2/M2. ઓકે, ચલો. તેથી દ્રાવણના કુલ મોલ બરાબર N1 પ્લસ N2. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચલો, હવે આપણે ભણીશું દ્રાવણના. ચલો, તો હવે આપણે ભણીશું દ્રાવણના પ્રકાર. તો સ્વાભાવિક છે કે દ્રાવણના પ્રકાર એની ભૌતિક અવસ્થાને આધારે હશે. તો 3 પ્રકારના દ્રાવણ હોય. એક છે ઘન દ્રાવણ, એક છે પ્રવાહી દ્રાવણ અને એક છે વાયુ દ્રાવણ. હવે વાત કરીએ આપણે સૌથી પહેલાં તો એ દ્રાવણનો પ્રકાર કોની પર આધાર રાખે? તો તમે જાણો છો કે દ્રાવણ બે વસ્તુઓનો બનેલો છે. એક છે દ્રાવક અને એક છે દ્રાવ્ય. તો દ્રાવણની ભૌતિક સ્થિતિ એટલે કે ઘન હશે કે વાયુ હશે કે પ્રવાહી હશે, એ કોની પર આધાર રાખે? દ્રાવક ઉપર. કોની પર આધાર રાખે? દ્રાવક ઉપર. જેવી ભૌતિક અવસ્થા દ્રાવકની હોય એ જ ભૌતિક અવસ્થા દ્રાવણની હોય, કારણ કે દ્રાવક વધુ માત્રામાં હોય. બરોબર? હવે તો એ પ્રમાણે આપણે જોઈએ તો એક ચોપડી પ્રમાણે એક ટેબલ તમારે બનાવેલું છે. એની અંદર સૌથી પહેલાં આપણે લખીએ છીએ અહીંયા દ્રાવણનો પ્રકાર. બરોબર છે? અહીંયા આવશે દ્રાવકની ભૌતિક અવસ્થા, એના પછી જશે દ્રાવ્યની ભૌતિક અવસ્થા, છેલ્લે આવશે એનું ઉદાહરણ. બરોબર? ક્લિયર? તો સૌથી પહેલાં આપણે ધારો કે દ્રાવકની ભૌતિક અવસ્થા ઘન છે અને દ્રાવ્યની પણ ભૌતિક અવસ્થા ઘન છે.
તો દ્રાવણનો પ્રકાર કયો હશે? ઘન. કયો હશે? ઘન. નું ઉદાહરણ જોઈએ તો આપણે લખીએ મિશ્ર ધાતુઓ જે છે, જેમ કે કોપર અને એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ, કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ જસત, બરોબર છે, પછી બ્રાસ, બરોબર છે, પિત્તળ, આ જે છે એ બધી મિશ્ર ધાતુઓ એનું ઉદાહરણ થશે, બરોબર છે. ચલો હવે જો દ્રાવકની ભૌતિક અવસ્થા ઘન હોય પણ દ્રાવ્યની ભૌતિક અવસ્થા પ્રવાહી હોય, કેવી હોય? પ્રવાહી. તો મેં કીધું એ પ્રમાણે કે દ્રાવણની ભૌતિક અવસ્થા કોની પર આધાર રાખશે? દ્રાવકની ભૌતિક અવસ્થા ઉપર. તો કયો હશે? દ્રાવણનો પ્રકાર પણ ઘન હશે. અહીંયા આપણે જોઈએ તો સોડિયમ ધાતુની અંદર પારાના જે મિશ્રણ હોય, પારો જે ભૌતિક અવસ્થા જેની પ્રવાહી હોય, એટલે સોડિયમ અને Hg, જેને એમાલ્ગમ કહેવાય. શું કહેવાય? એમાલ્ગમ, અથવા સોડિયમ Hg સમરસ પણ કહેવાય. એને શું કહેવાય? સોડિયમ Hg સમરસ. બરોબર છે? ક્લિયર? ચલો એના પછી છે ફરીથી દ્રાવકની અવસ્થા ઘન અને દ્રાવ્યની ભૌતિક અવસ્થા વાયુ. બરોબર. તો દ્રાવણનો પ્રકાર કયો થશે? પાછો ઘન થશે. બરોબર? ક્લિયર? ચલો હવે આનું ઉદાહરણ જોઈએ તો H2 વાયુનું પેરેડિયમ અથવા પ્લેટિનમની સપાટી પર અધિશોષણ. એટલે આ પણ એક અધિશોષણની ઘટના. અધિશોષણ એટલે શું થાય? અધિશોષણ સમજાવું તમને. તમે જોઈ શકશો કે એક સપાટી હોય ધાતુની, કોઈ બી ધાતુ છે, એ ધાતુની સપાટી પર જે વાયુઓ છે એ આકર્ષાય અને અહીંયા આવીને સપાટી ઉપર એ આકર્ષણ પામે અને સપાટી પર ચોંટી જાય, તો એને આપણે કહીએ છીએ અધિશોષણ. તો આ ઘટના પણ કયો પ્રકાર છે? ઘન દ્રાવક અને વાયુ દ્રાવ્ય. બરોબર? ક્લિયર? ચલો હવે આપણે વાત કરીએ દ્રાવકની ભૌતિક અવસ્થા. ધારી લો કે પ્રવાહી છે અને દ્રાવ્યની ભૌતિક અવસ્થા ઘન છે. તો દ્રાવકની અવસ્થા પરથી દ્રાવણ કયા પ્રકારનું થાય? પ્રવાહી પ્રકારનું. બરોબર? ક્લિયર? તો આનું ઉદાહરણ થશે ખાંડનું પાણીમાં દ્રાવણ, જે આપણે જોઈએ જ છીએ. બરોબર? ક્લિયર? ડન? ચલો આના સિવાય આપણે વાત કરીએ હવે બીજી એક, કે પ્રવાહી દ્રાવક અને પ્રવાહી દ્રાવ્ય. તો દ્રાવણનો પ્રકાર થશે પ્રવાહી. તો આમાં થશે ઉદાહરણ તરીકે ઇથેનોલનું પાણીમાં મિશ્રણ. પેક બનાવી દો. બરોબર? સોડા અથવા પાણી નાખીને. ઓકે, ચલો ક્લિયર? એના પછી એક પ્રકાર છે જેમાં દ્રાવક પ્રવાહી છે જ્યારે દ્રાવ્ય વાયુ છે. તો દ્રાવણનો પ્રકાર કયો થશે? પ્રવાહી. અને ઉદાહરણ થશે આનું સોડા વોટર. એટલે એમાં શું હોય? કોકોકોલા જે તમે લો છો એ CO2નું પાણીમાં મિશ્રણ. બરોબર છે? ક્લિયર? ડન? ચલો હવે એના પછી વાત કરીએ ત્રીજા પ્રકારની. એની અંદર સૌથી પહેલાં આપણે જે કરી રહ્યા હતા એ ટેબલ એકવાર ફરીથી જોઈ લઈએ. બરોબર? ચલો દ્રાવણનો પ્રકાર છે દ્રાવકની ભૌતિક અવસ્થા, અને અહીંયા આવશે દ્રાવ્યની ભૌતિક અવસ્થા, અને છેલ્લે આવે ઉદાહરણ. તો હવે તમે જોઈ શકો છો દ્રાવણનો પ્રકાર, દ્રાવકની ભૌતિક અવસ્થા ધારો કે વાયુ હોય અને દ્રાવ્યની ભૌતિક અવસ્થા ધારી લો કે ઘન છે. તો દ્રાવણનો પ્રકાર કયો થશે? વાયુ. તો યાદ કરો કે તમે જ્યારે કપૂરને હવામાં મૂકો તો કપૂરનું હવામાં મિશ્રણ, એટલે શું થાય? કપૂર કોઈ પણ અવશેષ છોડ્યા વગર હવામાં મિશ્રણ થઈ જાય, કોઈ પણ અવશેષ રાખ્યા વગર એ તરત ઉર્ધ્વપતન થઈ જાય છે અને ડાયરેક્ટલી એ ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે. એના પછી ઉદાહરણ આવશે વાયુનું પ્રવાહી. બરોબર? તો ફરીથી દ્રાવકની અવસ્થા પરથી દ્રાવણનો પ્રકાર વાયુ થશે. વાયુમાં પ્રવાહી, તો તમે એનું ઉદાહરણ લખી શકો ભેજવાળી હવા. હવા વધુ પ્રમાણમાં હોય, ભેજ ઓછા પ્રમાણમાં હોય, તો હવા એટલે કે વાયુ દ્રાવ્યક, અને પાણી
જે ઓછું હોય એટલે એ થશે દ્રાવ્ય. અને છેલ્લે છે વાયુમાં વાયુ, એટલે કે દ્રાવણનો પ્રકાર પણ વાયુ થશે. અને આનું ઉદાહરણ થશે મિશ્ર હવા, N2 અને O2નું મિશ્રણ હવામાં. બરાબર? ક્લિયર? ડન? ખબર પડશે બધાને? ચલો, તો આની પરથી પ્રશ્નો પૂછાય છે. તમને પૂછવામાં આવે કે હવાનું મિશ્રણ કયા પ્રકાર, હવા જે છે એ કયા પ્રકારનું દ્રાવણ છે, તો તમારે લખવું પડે વાયુ. બરાબર? અથવા મીઠાનું પાણીમાં દ્રાવણ એ કયા પ્રકારનું દ્રાવણ છે, દ્રાવણનો પ્રકાર જણાવો, તો તમારે લખવું પડે પ્રવાહી. જે દ્રાવકનું તમારે પ્રમાણ જોવું પડે કે દ્રાવક કઈ માત્રામાં છે. જેમ કે હવા કે, તો હવામાં સ્વાભાવિક છે કે દ્રાવક વાયુ જ હોય, એટલે દ્રાવણ પણ કેવું હશે? વાયુ હશે. મિશ્ર ધાતુઓ, તો મિશ્ર ધાતુઓમાં તમને સ્વાભાવિક ખબર પડે કે દ્રાવકનો પ્રકાર ઘન હોય, એટલે એ પણ તમારે ઘન દ્રાવણ જ લખવું પડે. ક્લિયર? ચલો, હવે આગળ જઈએ છે એ જ પ્રમાણે. ચલો, હવે આપણે જે જોવાનું છે આગળ એ છે દ્રાવ્યતા. બરોબર છે? ક્લિયર? ચલો, દ્રાવ્યતાને આધારે દ્રાવણના બે પ્રકાર પડે છે. એક છે સંતૃપ્ત દ્રાવણ, બરોબર, અને બીજું છે અસંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો જે દ્રાવણમાં આપેલ તાપમાને, આ ખાસ યાદ રાખજો, આપેલ તાપમાને દ્રાવ્યનો વધુ જથ્થો ઓગળી શકે નહીં, તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. કયું દ્રાવણ કહે છે? સંતૃપ્ત દ્રાવણ કહે છે. એના સિવાય જે છે બીજું છે અસંતૃપ્ત દ્રાવણ. તો અસંતૃપ્ત દ્રાવણની વાત કરીએ તો જે દ્રાવણમાં આપેલ તાપમાને દ્રાવ્યનો વધુ જથ્થો ઓગળી શકે તે દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. બરોબર? હવે તમે જાણો છો, તમે જ્યારે ગુલાબજાંબુની ચાસણી બનાવો તો તમારે ખાંડ એક સમયે થોડોક જથ્થા જેટલી ઓગળે, પછી ઓગળવાનું બંધ કરી દે. અને તમારે ઓગાળવું હોય તો વધારે એને ગરમ કરવી પડે, એટલે તાપમાન વધારવું પડે, એટલે દ્રાવ્યતા વધે. બરોબર છે? એ પ્રમાણે જ છે. તો જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતા કેટલીક શરતો ઉપર આધાર રાખે છે. એ શરતો જોઈએ તો દ્રાવ્યતા માટે સૌથી પહેલી શરત છે કે કાર્બનિક સંયોજનોમાં, જે કાર્બનિક સંયોજનો હોય એ કાર્બનિક સંયોજનોમાં જો હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH, હાઇડ્રોક્સિલ સમૂહ, OH સમૂહની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા વધે. ઉદાહરણ આપું તમને આ શરતનું. બરોબર? કે આપણે ધારો કે લઈએ CH3 CH2OH, આ છે ઇથેનોલ. આમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા કેટલી છે? 1 છે. બરોબર છે? અને એઝ ઇટ ઇઝ આપણે લઈએ ઇથિલિન ગ્લાયકોલ, તો આમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા કેટલી છે? 2. એટલે બંનેમાંથી દ્રાવ્યતા કોની વધારે હશે? આની દ્રાવ્યતા વધુ હોય. બરોબર? જેમ OH સમૂહની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા વધે. બરોબર? ચલો, બીજી શરત જોઈએ. એના માટે સૌથી પહેલાં બીજી શરત જ્યારે જઈએ, પણ આપણને થોડુંક આઈડિયા હોવો જોઈએ કે પાણી છે H2O, તો H2Oની અંદર H+OH- રહેલા હોય, એટલે પાણી કેવું છે? ધ્રુવીય દ્રાવક છે. કેવો દ્રાવક છે?
ધ્રુવીય દ્રાવક છે. જ્યારે કાર્બનિક દ્રાવકોની વાત કરીએ, કાર્બનિક દ્રાવકો જેવા કે એસિટોન CH3CO CH3 જેને આપણે કહીએ છીએ એસિટોન, બરોબર છે, અથવા ટોલ્યુઇન અથવા બેન્ઝીન, આ બધા જે દ્રાવકો છે, અથવા ઇથેનોલને પણ દ્રાવક તરીકે લેવામાં આવે છે. તો આ કાર્બનિક દ્રાવકો છે એ બધા કેવા દ્રાવકો હશે? અધ્રુવીય દ્રાવકો હશે. કેવા દ્રાવકો કહેવાય? અધ્રુવીય દ્રાવકો. તો ધ્રુવીય દ્રાવકો જેવા કે H2O, બરોબર. એટલે આની અંદર હવે જે બીજી શરત જોવાની છે, બીજી અને ત્રીજી, એની પર જ આધાર રાખે છે કે જે ધ્રુવીય પદાર્થો હોય, ધ્રુવીય પદાર્થો એ પાણીમાં વધુ દ્રાવ્ય હોય. એટલે કે આપણે વાત કરીએ, શરત લખીએ, બીજી શરત આવી છે કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં વધુ દ્રાવ્ય હોય છે, વધુ દ્રાવ્ય હોય છે. ત્રીજી શરત છે આના આધારિત જ છે કે અધ્રુવીય દ્રાવકો, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં વધુ દ્રાવ્ય હોય છે, બરોબર છે. એટલે મોટે ભાગે આયોનિક પદાર્થોની વાત કરીએ કે NaCl, HCl, આ બધા પાણીમાં, NaCl, HCl બધા પાણીમાં વધુ દ્રાવ્ય થશે, પાણીમાં વધુ દ્રાવ્ય. જ્યારે બેન્ઝીન ને બાકીના પદાર્થો જે કાર્બનિક પદાર્થો છે, મોટે ભાગે કાર્બનિક પદાર્થો અથવા જે અધ્રુવીય વાયુઓ છે, H2O2 વાયુઓ, એ બધા આની અંદર અધ્રુવીય દ્રાવકોમાં વધુ દ્રાવ્ય થશે. ક્લિયર? ડન. છેલ્લી શરત જે છે, અને એ એઝ ઇટ ઇઝ છે, ઉપર જેવી જ છે, જેવા NaCl, KCl, બરોબર, જેવા આયોનિક પદાર્થો પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે, બરોબર છે. ક્લિયર? ડન. ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે આગળ જે જોવાનું છે, હું તમને આજે થોડુંક હવે અહીંયા બસ આ થોડુંક ભણાવીને આજનો લેક્ચર આપણે પૂરો કરીશું. પણ આવતા લેક્ચરમાં શું કરવાના છીએ એના વિશે થોડુંક આપણને માહિતી હોવી જોઈએ, જેથી તમે થોડુંક 11માનું રિવિઝન કરી રાખો. તો આવતા જે લેક્ચરમાં છે આપણે કેટલીક સાંદ્રતાઓ જોવાના છીએ. શું જોવાના છીએ? સાંદ્રતાઓ. સાંદ્રતા એટલે શું? સાંદ્રતાની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. સાંદ્રતાની વ્યાખ્યા શું થાય? સાંદ્રતાની વ્યાખ્યા છે કે દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. હવે એના એકમો, અલગ અલગ એકમો છે સાંદ્રતાના, જે તમે જાણો છો. કેટલાક એકમો તમે 11મામાં ભણ્યા છો, પણ આપણે 12મામાં પણ એ વસ્તુઓની ચર્ચા કરવાની જ છે. કે સાંદ્રતાના એકમો જે છે, જે એકમો આપણે ભણવાના છે, એમાં સૌથી પહેલું આવે મોલારિટી. કયો આવશે? મોલારિટી. બીજો છે નોર્માલિટી. ત્રીજો એકમ આવશે મોલાલિટી, બરોબર છે. ચોથો એકમ છે ppm. પાંચમો એકમ છે મોલ અંશ, જે આપણે કામના છે બધા, બરોબર છે. ક્લિયર? છઠ્ઠો એકમ છે પર્સન્ટેજ W/W. પછી છે પર્સન્ટેજ W/V. પછી આવશે પર્સન્ટેજ V/V, બરોબર છે. ક્લિયર? અને એક એકમ છે ફોર્માલિટી, બરોબર છે. ક્લિયર? તો ટોટલ 9 એકમોની ચર્ચા આપણે કરવાની છે. એમાંથી 11મામાં તમે મોલારિટી ભણી ગયા છો, નોર્માલિટી ભણી ગયા છો, મોલાલિટી પણ ભણી ગયા છો, મોલ અંશ પણ ભણી ગયા છો,
પર્સન્ટેજ W/W ભણી ગયા છો, W/V પણ ભણી ગયા છો. એટલે આ આપણે 12માની અંદર PPMની ચર્ચા કરવાની છે, V/Vની ચર્ચા કરવાની છે અને ફોર્માલિટીની ચર્ચા કરવાની છે. પણ હું તમને બધા જ એકમો ફરીથી એક વાર રિવાઇઝ કરાવીશ, જેથી આ ચેપ્ટરમાં આપણને કોઈ તકલીફ ના પડે. બરાબર? તો આવતા લેક્ચરમાં તમે 11માં જે એકમો આપણે ભણ્યા છીએ, મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, મોલ અંશ, આ એકવાર તમારે જોવાના રહેશે ઘરે. એમ પણ હું રિવાઇઝ તો કરાવવાનો જ છું, પણ તમે જોયેલું હશે તો તમને વધારે ખબર પડશે. બરાબર? ચલો, ગુડ બાય.